Hello student, how are you? I am Sanjay Hariyal. Welcome to again our video lecture series. Today's lecture we specially discuss about break and continue statement. In previous lecture we discussed about looping statement. What is looping statement? How many types of looping statement and how it works. So again, dear students, to focus on conditional statement and looping statement very well. You know the basic concept of conditional statement and looping statement, as well as you also focus on the syntax of both concept. So again, વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે પ્રીવિયસ જે અત્યાર સુધીના લેક્ચર અમુક કન્ડક્ટ કરાવેલા એમાં મેઇન વસ્તુ છે ખાસ શું ચેક કરાવેલી છે, તો ત્યાં આગળથી કન્ડિશનલ અને લૂપિંગ સ્ટેટમેન્ટ માટેના કોન્સેપ્ટ જોયા. ત્યાં આગળથી અલગ અલગ જે લૂપિંગ સ્ટેટમેન્ટ છે એ શું છે અને કેવી રીતના વર્ક કરે છે, કેટલી ટાઈપના લૂપિંગ છે, એ બધી વસ્તુ આપણે ખાસ ચેક કરાવેલી. અને બેઝ ઉપરથી બે ચાર પ્રેક્ટિકલી કોન્સેપ્ટને પણ ત્યાં આગળથી ઇમ્પ્લિમેન્ટ કરાવેલા છે. So again, on today's lecture, our topic is break, continue, go to and exit statement. And after many times it's known as statements. We can consider it. So again, today's lecture is specially focused on break and continue statement. As given a name, those both concept work સેમ વે. અહીંયા આગળ ટૂંકમાં ગઈ જે બ્રેક અને કન્ટિન્યુ જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જેવું એનું નામ છે એવું જ એનું અહીંયા આગળથી કામ છે. બ્રેક અને કન્ટિન્યુ. બ્રેકનું મિનિંગ વી નો વેરી વેલ એન્ડ સમ વે કન્ટિન્યુ ઓલ્સો વી નો વેરી વેલ. તો અગેન અહીંયા આગળથી એનો પર્પસ જે ખાસ છે એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે કે ભાઈ બ્રેક જે સ્ટેટમેન્ટ છે, બ્રેક એક કીવર્ડ તરીકે પણ we can consider also. Continue, go to, exit, these all are known as a keyword as well as many times as a statement. તો બ્રેક જે છે ખરેખર છે શું, એ શા માટે, અથવા ચારેય જે કોન્સેપ્ટ છે એ શા માટે પ્રોગ્રામિંગની અંદર જે યુઝ કરવામાં આવે છે, એનો મેઇન કોન્સેપ્ટ પર્પઝ એ જ છે કે અમુક સમયે અમુક જે પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામનો ફ્લો ડિટરમાઇન કરે છે. એ ફ્લોને છે એ નક્કી કરાવડાવે છે. અમુક સમયે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર જે ટાસ્ક છે એ ટાસ્કને જો ત્યાં આગળ ઇન બિટવીન કન્ટિન્યુ કરાવડાવવું હોય, કોઈ સ્કીપ કરાવડાવવું હોય, તો માટે આ સ્પેશિયલ સ્ટેટમેન્ટ છે એ ત્યાં આગળથી એક્ઝિક્યુટ થઈ શકે છે અને એને ઇમ્પ્લિમેન્ટ કરાવી અને આપણું જે પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ છે એને આપણે એક્ઝિક્યુશન ટાસ્ક છે એ સિમ્પલી અને પ્રોપરલી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. બ્રેક, કન્ટિન્યુ, ગો ટુ સમથિંગ જે સ્ટેટમેન્ટ છે, એક્ઝિટ સ્ટેટમેન્ટ છે, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે ઇફ કન્ડિશન એન્ડ લૂપિંગ સ્ટેટમેન્ટની અંદર એને સ્પેશિયલી છે યુઝ કરવામાં આવે છે. તો આ બધાનું જે બેસિક ઇન્ટ્રોડક્શન છે એ એક લેંગ્વેજની અંદર I try to understand. So again now we see here the break, continue and go to statement are used to alter નોર્મલ ફ્લો ઓફ અ પ્રોગ્રામ. સિમ્પલી કે ભાઈ બ્રેક, કન્ટિન્યુ એન્ડ ગો ટુ છે શું, તો એક ટાઈપનું સ્ટેટમેન્ટ છે અને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એક જે પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામને નોર્મલ ફ્લોને છે ડિટરમાઇન કરાવડાવે છે. એ અહીંયા આગળથી પર્ટિક્યુલર ફ્લો ઉપર અથવા તો આ સ્ટ્રક્ચર ઉપર છે પ્રોગ્રામિંગને એક્ઝિક્યુટ કરાવડાવવું. Loop performs a set of repetitive tasks until text expression become false, but it is sometimes desirable to skip some statement inside the loop or terminate the loop immediately without checking the text expression. In such case, break and continue statement are used. Very most important statement, dear students. Here the describe this paragraph is the importance of break and continuous. So why we use break and continue statement in our program? So here this concept specified કે ભાઈ ઘણી બધા આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ કે જે પ્રોગ્રામિંગની અંદર અમુક કન્ડિશન અથવા તો અમુક જે કોન્સેપ્ટ છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે
અને કન્સેપ્ટને જે શું કરવામાં આવે છે, અમુક રિપીટેટિવ ટાસ્ક કે જ્યાં સુધી પર્ટિક્યુલર કન્ડિશન છે એ ટ્રુ ના થાય અથવા તો પર્ટિક્યુલર કન્ડિશન છે ફોલ્સ ના થાય ત્યાં સુધી એને કન્ટિન્યુઅસલી શું કરવામાં આવે છે, એક્ઝિક્યુટ કરવામાં આવે છે. તો એટ એ ટાઈમ અહીંયા આગળથી આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટની ઘણી વખત આપણી એવી જરૂરિયાત ઇન બિટવીન છે એ જનરેટ થાય છે કે ભાઈ મારી ઇન બિટવીન સપોઝ કે કોઈ પર્ટિક્યુલર ટાસ્કને છે એ કમ્પ્લીટ કરાવડાવવું છે, એને સ્ટોપ કરાવડાવવું છે, તો આપણે ત્યાં આગળથી બ્રેક ઘણી વખત છે એ કન્ટિન્યુ કરાવવાનું થાય, ઘણી વખત છે એને સ્ટોપ કરાવવાનું થાય. તો આવી જે રિક્વાયરમેન્ટ જનરેટ થાય છે તો રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા ત્યાં આગળથી એને એવી રીતના છે એ સમથિંગ આપણા ગોલને એચીવ કરવા માટે અમુક એ ટાઈપના પ્રોગ્રામિંગ કોન્સેપ્ટને છે પ્રોપરલી મેનેજ કરવા માટે, હેન્ડલ કરવા માટે વી કેન યુઝ ધી બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. સો નાઉ વી સ્પેશિયલી ફોકસ ઓન break statement. What is break statement? It is a keyword used with a loop and switch case to transfer the control to outside the block. સિમ્પલ વર્ડની અંદર નાની સ્ટેટમેન્ટ ત્યાં આગળ આપણે આપવામાં આવેલું છે કે ભાઈ બ્રેક છે એક આપણે સ્ટેટમેન્ટ તરીકે તેને કન્સિડર કરી શકીએ. ઓલ્સો ઇટ ઇઝ અ કીવર્ડ. ઇન પ્રીવિયસ યુનિટ in previous topic we see different types of keyword in C language. So at a time we see there are 32 types of keyword is there in C language. So એમાંનું આ એક જે બ્રેક જે કન્સેપ્ટ જે છે કીવર્ડ છે સ્ટેટમેન્ટ છે એ કીવર્ડ તરીકે ત્યાં આગળ યુઝ કરવામાં આવે છે અને સ્પેશિયલી જે ક્યાં આગળ યુઝ કરવામાં આવે છે તો ઇટ ઇઝ યુઝડ વિથ લૂપ એન્ડ સ્વિચ સ્ટેટમેન્ટ. પણ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો કે જનરલી આ કોન્સેપ્ટ જે છે એ પર્ટિક્યુલર કોન્સેપ્ટ માટે લૂપિંગ કોન્સેપ્ટ અથવા તો સ્વિચિંગ કોન્સેપ્ટ માટે આનેથી સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે ટુ ટ્રાન્સફર ધી કંટ્રોલ ટુ આઉટસાઇડ ધી બ્લોક. જે પર્ટિક્યુલરી બ્લોક છે પર્ટિક્યુલર બ્લોક માટે જે કામ કરે છે અને એ બ્લોકને છે એ સડનલી છે સપોઝ કે સ્ટોપ કરાવડાવવું છે અથવા તેને કન્ટિન્યુ કરાવડાવવું છે તો અહીંયા આગળથી ટૂંકમાં આપણા જે ફ્લો છે કંટ્રોલ છે એ કંટ્રોલને ટ્રાન્સફર કરવા માટે બ્રેક સ્ટેટમેન્ટનો છે એ યુઝ કરવામાં આવે છે કે એક બ્લોકમાંથી બીજા બ્લોકની અંદર એને ટ્રાન્સમિટ થવું છે. સિન્ટેક્સ આપવામાં આવેલી છે ત્યાં આગળ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સિમ્પલ કન્સેપ્ટ છે કે ભાઈ સિન્ટેક્સ એની શું છે તો માત્ર ત્યાં આગળ આપણે કહી શકીએ છીએ કે બ્રેક આપણે સ્વિચ માટેનો કોન્સેપ્ટ છે ભણેલા સી લેંગ્વેજની અંદર પ્રીવિયસ પોઈન્ટની અંદર. તો ત્યાં આગળ સ્વિચ જે આપણું સ્ટેટમેન્ટ છે એમની અંદર આપણે જે પર્ટિક્યુલર કેસ ટર્મિનેટ થાય છે કમ્પ્લીટ થાય છે ત્યાં આગળ આપણે શેનો ઉપયોગ કરાવડાવીએ છીએ, બ્રેક લગાવીએ છીએ. બ્રેક એટલે શું કે પર્ટિક્યુલર કેસ છે હવે ત્યાં આગળ છે સ્ટોપ થઈ જાય છે અને નેક્સ્ટ ટાસ્ક ઉપર આપણું કંટ્રોલ છે એ ટ્રાન્સમિટ થાય છે. When the break statement is encountered inside a loop, the loop is immediately terminated and the program control jump to the next statement of the program. અથવા તો flow of the loop. તો હવે ટૂંકમાં અહીંયા આગળ સિમ્પલ વર્ડની અંદર બ્રેક સ્ટેટમેન્ટ માટેનું સ્ટેટમેન્ટથી સમજાયેલું છે કે જ્યારે લૂપની અંદર બ્રેક સ્ટેટમેન્ટ છે એ એન્કાઉન્ટર થાય છે મીન્સ કે એક જનરેટ થાય છે અને બ્રેક સ્ટેટમેન્ટ તેની સામે આવે છે ત્યારે એ લૂપની આગળથી જે એક્ઝિક્યુશન એની પ્રોસેસ છે જે એક્ઝિક્યુશન પ્રોસેસ ઓનગોઈંગ છે એ એક્ઝિક્યુશન પ્રોસેસને શું કરવામાં આવે છે ત્યાં આગળ તેને ટર્મિનેટ કરી દેવામાં આવે છે, ઇમિડિયેટલી ત્યાં આગળ તેને સ્ટોપ કરવામાં આવે છે અને જે પ્રોગ્રામનો ફ્લો છે જે કંટ્રોલ ફ્લો છે એ જમ્પ લગાવે છે અને જે તે પર્ટિક્યુલર બ્લોકમાંથી એ નીકળી અને નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ લૂપિંગ પાર્ટ ઉપર એ જાય છે અથવા તો નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ પ્રોગ્રામિંગ પોર્શન ઉપર એ કન્ટિન્યુ કરાવડાવે છે. તો આવી રીતના અહીંયા આગળ ત્યાં બ્રેક સ્ટેટમેન્ટનો છે યુઝ કરવામાં આવે છે. વેન it is used with a switch statement, it terminates a case and the control jump to the next statement following the switch case. આપણે પ્રેક્ટિકલી પણ ભણી ગયા છીએ. આપણે એક એક્ઝામ્પલ લીધું હતું મેન્યુઅલ પ્રોગ્રામિંગની અંદર એડ, સપરેટ, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન આ 4 કેસ છે એ જનરેટ કરાવેલા. સપોઝ કે આપણે ત્યાં આગળથી સપ્રેક્શન માટેનો કેસ છે એ એક્ઝિક્યુટ કરાવડાવીએ છીએ
તો જેવું સબટ્રેક્શન માટેનું ટાસ્ક જે લોજિક જે સ્ટેટમેન્ટ ઓફ બ્લોક જે છે આ એક્ઝિક્યુટ થાય છે, પછી જ્યાં આગળ તેને બ્રેક સ્ટેટમેન્ટ છે એન્કાઉન્ટર થાય છે, એટલા માટે ત્યાં જ ડાયરેક્ટલી એને શું કરી દેવામાં આવશે, તેને સ્ટોપ કરાવી દેવામાં આવશે અને જે આપણો કંટ્રોલ ફ્લો છે ડાયરેક્ટલી નેક્સ્ટ પ્રોગ્રામ કોન્સેપ્ટ ઉપર ફર્ધર પ્રોસીડ કરવા માટેનું કહેવામાં આવશે. In C programming language, break statement is used with conditional if statement. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. હમણાં મેં જ્યારે પોઈન્ટ સ્ટાર્ટ કરાવેલું ત્યારે પણ છે ખાસ સમજાવેલું કે ભાઈ જનરલી આ કોન્સેપ્ટ જે છે એ લૂપિંગ કોન્સેપ્ટ એઝ વેલ એઝ કન્ડિશનલ સ્ટેટમેન્ટ માટે સ્પેશિયલી છે યુઝ કરવામાં આવે છે. અહીંયા આગળ આપણે બ્રેક સ્ટેટમેન્ટના જે ઇન્ટ્રોડક્શનમાં જોયું કે જે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ છે એ લૂપ અને સ્વિચ કેસની અંદર યુઝ કરવામાં આવે છે. એવી જ રીતના લૂપ અને સ્વિચ સ્ટેટમેન્ટ તો છે જ, પણ સાથે સાથે આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટની અંદર પણ આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. સો અગેન ત્યાં આગળથી એની સિન્ટેક્સ આપણી સામે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ કે ભાઈ સિન્ટેક્સ આ ટાઈપની છે, હમણાં આપણે અહીંયા ઉપર જોયું તે જ સિન્ટેક્સ અહીંયા આગળ પણ આપણે જોઈ શકીએ છીએ. The break statement can be used in terminating all three loops: for loop, while loop and do while loop. તો અહીં ત્યાં આગળના સ્ટેટમેન્ટ આપણે સમજાવે છે કે ભાઈ પર્ટિક્યુલર જે કોન્સેપ્ટ છે એ લૂપિંગ માટે, પછી લૂપમાં વાઇલ લૂપ હોય તો ભલે, ડુ વાઇલ લૂપ હોય તો ભલે અને ફોર લૂપ હોય તો ભલે, બરાબર છે. તો એના માટે સ્પેશિયલી આપણે તે યુઝ કરી શકીએ છીએ. અને સી જમ્પિંગ આઉટ ઓફ લૂપ, અને ડાયરેક્ટલી જમ્પ લગાવે છે અને જે પર્ટિક્યુલર લૂપની અંદર છે ત્યાં આગળથી કર્સરને છે એ નેક્સ્ટ પોર્શન ઉપર છે એ જમ્પ લગાવીને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો અહીંયા આગળથી અગેન એની સિન્ટેક્સ સાથે આપણે સમજાવ્યું છે કે વાઇલ લૂપ હોય, ફોર લૂપ હોય, ડુ વાઇલ લૂપ આપણે જોયું તો વાઇલની અંદર આવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે, એઝ વેલ એઝ ફોર લૂપની અંદર પણ આપણે આવી રીતના યુઝ કરી શકીએ છીએ. વાઇલ ટેસ્ટ એક્સપ્રેશન ઇફ કન્ડિશન ફોર બ્રેક, અહીંયા આગળથી બ્રેક, બરાબર છે. તો ટૂંકમાં અહીંયા આગળથી સિન્ટેક્સની અંદર પર્પઝ આપણે એ સમજાવે છે કે ભાઈ વાઇલ લૂપ હોય તોય ભલે અને ફોર લૂપ હોય તોય ભલે, અને એને આપણે શું કરી શકીએ છીએ, બ્રેક સ્ટેટમેન્ટનો યુઝ કરી શકીએ છીએ. જેવું આ બ્રેક સ્ટેટમેન્ટ એન્કાઉન્ટર થાય છે, એ એક્ઝિક્યુટ થાય છે એટલે ડાયરેક્ટલી આપણો જો કંટ્રોલ ફ્લો છે શું થાય છે, લૂપની બહાર આવી જાય છે. પછી એ વાઇલ લૂપ હોય તોય ભલે, અને અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ફોર લૂપ છે, તો ફોર લૂપમાં પણ ત્યાં આગળ જેવું બ્રેક સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થાય છે એટલે આપણો કંટ્રોલ જે ફ્લો છે એ ડાયરેક્ટલી લૂપની બહાર આવી જાય છે. પોઈન્ટને મેસર કરજો, કંટ્રોલ જમ્પ આઉટ ઓફ ધી લૂપ. તો અહીંયા આગળથી પર્ટિક્યુલર લૂપ છે એ લૂપમાંથી જમ્પ લગાવી અને ડાયરેક્ટલી છે લૂપની બહાર આવી જાય છે. તો આ સિન્ટેક્સ પણ અહીંયા આગળથી આપણને એવો જ પર્પઝ સિમ્પલ સમજાવે છે કે ભાઈ આપણે આવી રીતના છે કોઈ લૂપિંગ સ્ટેટમેન્ટ અથવા તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ, અહીંયા આગળ વાય પણ એ લૂપ છે, ફોર પણ એ લૂપ છે, પણ જો બંનેની અંદર એક કન્ડિશનની અંદર આ બ્રેક કન્સેપ્ટને છે શું કરવામાં આવેલો છે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલો છે. અગેન ત્યાં આગળ એક નાનું એક્ઝામ્પલ આપી અને આપણને પર્ટિક્યુલર કોન્સેપ્ટને છે એ સમજાવેલું છે. તો અહીંયા આગળથી સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે પ્રોગ્રામ ઘરે કદાચ બનાવવાની ટ્રાય કરતા હો તો સૌથી પહેલાં આપણે શું કરાવવું પડશે, બે હેડર ફાઇલ છે ખાસ ઇન્ક્લુડ કરાવી દેવાની, ઇન્ક્લુડ studio.h and conio.h as include conio.h. આવી રીતના બે હેડર ફાઇલ છે આપણે ઇન્ક્લુડ કરાવી દીધી. ત્યાર પછી void main એ આપણું મેઇન ફંક્શન છે કે જે ડાયરેક્ટલી શું કરે છે કે આપણું જે પ્રોગ્રામિંગ એક્ઝિક્યુટ થાય છે ત્યારે void mainથી જ છે આપણો પ્રોગ્રામ ઓલવેઝ એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય છે. ત્યાર પછી કર્લી બ્રેકેટ છે સ્ટાર્ટ કરાવવાનું, અહીંયા આગળ આપણે આ કર્લી બ્રેકેટને ક્લોઝ કરાવી દઈએ, બરોબર છે. હવે અહીંયા આગળ આ વસ્તુને શું કન્સિડર કરવામાં આવેલું છે મિત્રો, તો હવે ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે એક સૌથી પહેલું ટાસ્ક આપણે શું કરાવડાવીએ છીએ, વેરિયેબલ ડિક્લેરેશન અપાવીએ છીએ કે એક આઈ નામનો વેરિયેબલ ડિક્લેર કરાવડાવું છું, પણ એ કયા ટાઈપનો છે, એ ઇન્ટીજર ટાઈપનો છે. ઇન્ટીજર ટાઈપ એટલે આપણે જો પ્રીવિયસ લેક્ચરની અંદર ભણી ગયા છે કે ઓલવેઝ ન્યુમેરિક વેલ્યુને પ્રિન્ટ કરાવડાવે છે. ન્યુમેરિક વેલ્યુ પણ કેવી તો કે પૂર્ણાંક વેલ્યુને જ પ્રિન્ટ કરશે, બરાબર છે. પછી આપણે આગળ લૂપમાં એને ચલાવડાવીએ છીએ કે ફોર આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસ ધેન ઇક્વલ ટુ 100 એન્ડ આઈ પ્લસ પ્લસ. આ લૂપનો મિનિંગ શું થાય છે મિત્રો, ખાસ સમજો અહીંયા આગળથી કે જ્યારે આપણે આ કન્સેપ્ટને છે લૂપને ચલાવવામાં આવે છે એટલે 1 થી સ્ટાર્ટ થશે અને લેસ ધેન ઇક્વલ ટુ 100 સુધી એ ચાલશે. ટૂંકમાં
1 થી 100 સુધી એ લૂપ ચાલવામાં આવશે, ટાસ્ક છે એ રિપીટ કરવામાં આવશે. અહીંયા આગળથી આ આઈ પ્લસ પ્લસ એ ઇન્ક્રીમેન્ટ ઓપરેટર છે. ઇન્ક્રીમેન્ટ ઓપરેટરની મદદથી વેલ્યુને બાય ડિફોલ્ટ 1 થી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે. એટલે 1 થી સ્ટાર્ટ થશે. ત્યાં આગળ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ આપ્યું છે. આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટની અંદર આપણે શું પ્રિન્ટ કરાવડાવીએ છીએ? તો હેલો એવું આપણે અહીંયા આગળ પ્રિન્ટ કરાવડાવીએ છીએ. એટલે હેલો પ્રિન્ટ થશે. ત્યાર પછી /t નો યુઝ કરવામાં આવે છે. /t એટલે શું? તો કે ટેબ જેટલી સ્પેસ છોડવામાં આવે છે. ટેબ જેટલી એટલે શું? દાખલા તરીકે 1 2 3 4 5 કેરેક્ટર જેટલી ત્યાં આગળથી સ્પેસ છોડવામાં આવશે. એક વર્ડ હેલો પ્રિન્ટ થશે, ત્યાર પછી 5 કેરેક્ટર જેટલી સ્પેસ છોડી નેક્સ્ટ હેલો વર્ડ છે એ પ્રિન્ટ થશે. આ ક્લિયર થયું? તો આવી રીતના ફરી પાછું ત્યાં આગળથી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે. પણ ત્યાર પછી એક નેક્સ્ટ જે આપણો મેઇન પર્પઝ છે, આપણો જે મેઇન કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ ત્યાં આગળથી છે એ એક્ઝિક્યુટ થાય છે કે ઇફ આઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5. જો પોઈન્ટને મેન્શન કરાવજો વિદ્યાર્થી મિત્રો કે જેવી આપણી કન્ડિશન જે છે આઈની વેલ્યુ કારણ કે અત્યારે 1 આવશે, વળી લૂપ ચાલશે એટલે આઈની વેલ્યુ 2 થશે, વળી લૂપ ચાલશે એટલે આઈની વેલ્યુ 3 થશે, આઈની વેલ્યુ 4 થશે, આઈની વેલ્યુ 5 થશે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5 એટલે આનો મિનિંગ એવો થયો કે ભાઈ આઈની વેલ્યુ 5 અથવા તો 5 થી મોટી થશે એટલે ત્યાં આગળથી શું કરવામાં આવશે? બ્રેક લગાવવામાં આવે છે. જો પોઈન્ટને મેન્શન કરો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ત્યાં આગળથી છે બ્રેક લાગી જશે. અને હવે ટૂંકમાં ખરેખર આપણે આમાં જે કન્ડિશન આપણે એપ્લાય કરી હતી એ કન્ડિશન શું હતી કે 100 ટાઈમ આપણી લૂપ ચાલશે. પણ હવે 100 ટાઈમ જે લૂપ આપણી ચાલશે નહીં, અને જેવા 5 વખત આ હેલો વર્ડ છે પ્રિન્ટ થશે ને એટલે ઓટોમેટિકલી આપણી લૂપ છે શું થઈ જશે? ટર્મિનેટ થઈ જશે. આપણી લૂપ છે બ્રેક થઈ જશે. કારણ કે સ્ટોપ હિયર અવર પ્રોગ્રામ અથવા તો આવી પર્ટિક્યુલર લોજિક. ક્લિયર થાય છે? તો અહીંયા આગળ નીચે તમે જોઈ શકો છો અહીંયા આગળ રિટર્ન 0 લખવાની જરૂર નથી કારણ કે આપણે ઉપર વોઇડ મેઇન લખાયું છે એટલા માટે. તો અહીંયા આગળથી આપણે એને get.ch લખાવી દઈએ. get.ch શું છે? તો કે આપણી આઉટપુટ જે સ્ક્રીન છે એને થોડો સમય માટે સ્ટોપ કરાવડાવે છે. તો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ પણ આપવામાં આવેલું છે કે હેલો 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 હેલો. તો અહીંયા આગળથી આપણે આવી રીતના 5 ટાઈમ હેલો વર્ડ છે પ્રિન્ટ થાય છે, અને આફ્ટર પ્રિન્ટિંગ 5 ટાઈમ અવર લૂપ ઇઝ ટર્મિનેટેડ બીકોઝ વિથ ધી હેલ્પ ઓફ બ્રેક સ્ટેટમેન્ટ. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. તો આવી રીતના ટૂંકમાં આપણા જે સી પ્રોગ્રામિંગ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન યુઝ બ્રેક સ્ટેટમેન્ટ. સેમ વે વી યુઝ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. વોટ ઇઝ ધ મેઇન યુઝ ઓફ કન્ટિન્યુ? તો આમ જોયું તો બ્રેકનું છે એ રિવર્સ કહી શકાય. બ્રેક ત્યાં આગળ છે સ્ટોપ કરાવી દઈએ છીએ, પણ આપણે કન્ટિન્યુમાં શું કરવું છે કે ઇન બિટવીન કાંઈ વચ્ચે થોડુંક બીજું પ્રિન્ટ કરાવીને પાછું કન્ટિન્યુ કરાવડાવવું છે. તો એ આપણી લૂપને છે કન્ટિન્યુ કરવા માટે કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકાય છે. ઇટ ઇઝ અ કીવર્ડ યુઝ ટુ ટ્રાન્સફર ધી કંટ્રોલ ટુ ધી બિગિનિંગ ઓફ ધી લૂપ સ્કીપિંગ ધી રિમેઇનિંગ સ્ટેટમેન્ટ ઇનસાઇડ ધી લૂપ. બરાબર છે કે અમુક પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ છે એને સ્કીપ કરી અને હજી બાજુ ત્યાં આગળ એને જે કન્ટિન્યુ કરાવડાવવું છે તો માટે આપણે છે એનો ઉપયોગ કરાવડાવીએ છીએ કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ. ધી કન્ટિન્યુ સ્ટેટમેન્ટ ઇઝ યુઝડ વિથ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ સચ એઝ ઇફ એલ્સ સમથિંગ. બરાબર છે? ટૂંકમાં બેની આગળ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એ લૂપ અને સાથે સાથે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ સાથે છે સ્પેશિયલી આનો યુઝ કરી શકાય છે. અહીંયા આગળ સિન્ટેક્સ આપવામાં આવેલી છે કે કન્ટિન્યુ. જે બ્રેક હતું એ છે ત્યાં આગળ આપણે કન્ટિન્યુનો ઉપયોગ કરી શકીએ છીએ. લાઇક બ્રેક ઇટ ઇઝ યુઝડ વિથ કન્ડિશનલ ઇફ સ્ટેટમેન્ટ. સેમ કન્ડિશનને ચેક કરાવડાવો, સોરી સિન્ટેક્સને ચેક કરાવડાવો. ઉપર હમણાં આપણે જોયું કન્ટિન્યુમાં સોરી બ્રેક માટે એમાં પણ આવી રીતના વાઇલ લૂપ હતી. અહીંયા આગળ પણ વાઇલ લૂપ છે, ફોર લૂપ છે. ત્યાં આગળ ત્યાં ઇફની કોઈ કન્ડિશનલ પાર્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એવી રીતના અહીંયા આગળ પણ શું કરવામાં આવે છે? કન્ડિશનલ પાર્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. પણ ત્યાં આગળ બ્રેક લખવામાં આવતું હતું, અહીંયા આગળ કન્ટિન્યુ કરવામાં આવે છે. ડિફરન્સ માત્ર આટલો જ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટને મેન્શન કરાવડાવજો કન્ટિન્યુ અને બ્રેકની અંદર. તો અહીં ત્યાં આગળ આપણે પ્લાનનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. એક્ઝામ્પલની અંદર સી પ્રોગ્રામ વિચ ઇઝ યુઝડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ ડેમોન્સ્ટ્રેટ ડેમો આપવામાં આવ્યો છે કે બે એડ્રેસ ફાઇલ છે એનાથી સૌથી પહેલાં આપણે છે અપલોડ કરાવી દીધી સ્ટડીઓ.h અને monio.h. એ શા માટે આપણે
યુઝ કરાવડાવીએ છીએ. તો આપણો પ્રોગ્રામ છે એનાથી ઇનબિલ્ટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. બિલ્ટ ઇન ફંક્શન કેવા આપણે ઇન્કેપ્સ, ટેનએપ્સ, CLRS, ગેટ CH ફંક્શન, આ ટાઈપના જે ફંક્શનનો યુઝ કરીએ છીએ તો એને પ્રોપરલી એક્ઝિક્યુટ કરવા માટે આપણે આ બોથ હેડર ફાઇલનો છે યુઝ કરીએ છીએ. ત્યાર પછી વર્ડ મેઇનથી આપણું જે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થાય છે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરાવવાનું અને આ કર્લી બ્રેકેટને અહીંયા આગળ શું કરાવી દેવાનું, ક્લોઝ કરાવી દેવાનું. ત્યાર પછી ઇન્ટીજર ટાઈપના બે વેરિયેબલ ડિક્લેર કરાવું છું, એક આઈ નામનો અને બીજો એન નામનો. આઈ છે લૂપ ચલાવવા માટે અને એન છે કોઈ ફિક્સ 20 વેલ્યુ છે ફિક્સ્ડ કરાવી દઈએ છીએ. સ્ટેટિક ટાઈપની વેલ્યુ અહીંયા આગળથી ઇનપુટ કરાવડાવીએ છીએ. CLRS ફંક્શન છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરાવડાવશે, ઇટ ઇઝ ક્લિયર અવર આઉટપુટ સ્ક્રીન, પ્રીવિયસ આઉટપુટ સ્ક્રીન. ખાસ પોઈન્ટ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ પ્રોગ્રામ રન થાય છે એટલે જે આઉટપુટ, જે પ્રીવિયસ આઉટપુટ છે એ પ્રીવિયસ આઉટપુટને ત્યાં આગળથી ક્લિયર કરાવી દેશે વિથ ધી હેલ્પ ઓફ CLRS ફંક્શન. અહીંયાથી લૂપ ચલાવવામાં આવે છે કે ફોર I is equal to 1, I less than equal to n I plus plus, બરાબર છે, અથવા તો પ્લસ પ્લસ આઈ, બંનેનો મિનિંગ થઈ શકે. પણ આ છે કેવું ઇન્ક્રીમેન્ટ છે, પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાય. જ્યારે આઈ પ્લસ પ્લસ લખાવીએ તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવાય. ખાસ હું મેન્શન કરજો મિત્રો, આપણાના પ્રીવિયસ લેક્ચરમાં ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટરમાં આ કોન્સેપ્ટ ભણી ગયેલા છે. ત્યાર પછી હવે નેક્સ્ટ કન્ડિશનને છે એ ડિટરમાઇન કરવામાં આવે છે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે કે ઇફ I mod 5 is equal to 0, જો I ની અંદર 20 સુધી ટૂંકમાં ચાલશે આવું, બરાબર છે. I ની અંદર પહેલાં 1 આવશે, પછી 2 આવશે, 3 આવશે, 4 આવશે, 5 આવશે. જેવું 5 આવશે એટલે શું થશે કે આ 5 mod 5 is equal to 0 એટલે શું કે 5ને આપણે શું કરી શકીએ છીએ, ફૂલ્લી ડિવાઈડ કરી શકીએ છીએ. 5 ડિવાઇડેડ 5 એટલે આપણે રિમાઇન્ડર શું મળ્યું, 0 મળે. રિમાઇન્ડર એટલે શેષ, બરોબર છે, 0 મળે છે. 0 જેવી મળશે ને એટલે અહીંયા આગળથી પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે અને અહીંયા આગળ શું લખવામાં આવશે, પાસ એવું લખવામાં આવશે. અને જેવું પાસ લખાઈ જશે અને વળી આપણું કન્ટિન્યુ લૂપ છે એ ચાલુ થશે. એટલે ટૂંકમાં આનું આઉટપુટ આપણને સમથિંગ આવી રીતના મિત્રો મળી શકશે. ત્યાં આગળ ખાસ ધ્યાન રખાવજો. પહેલાંથી સૌથી પહેલાં શું આવશે, 1 થી 20 નંબરને આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ. એટલે 1, ત્યાર પછી 2, 3, 4. પણ એ કન્ડિશન છે અહીંયા આગળથી શું થાય છે, ટ્રુ થાય છે કે 5 mod 5 is equal to 0, યસ. તો ત્યાં આગળ શું લખાઈને આવશે, પાસ. ત્યાર પછી વળી આગળ શું આવશે, 6, 7, 8, 9, 10. 10 પ્રિન્ટ નહીં થાય જો, કારણ કે 10ની જગ્યાએ શું થશે, અહીંયા આગળથી આ સ્ટેટમેન્ટ છે એ જનરેટ થશે. એટલા માટે ત્યાં આગળથી છે પાસ લખવામાં આવશે. ફરી પાછું ત્યાં આગળથી કન્ટિન્યુ સ્ટેટમેન્ટની મદદથી જે આપણી લૂપ છે એ લૂપને કન્ટિન્યુ કરવામાં આવે છે. એટલા માટે ત્યાં આગળ 11, હવે 12, 13, 14, 15 ને વળી આપણે શું કરી શકીએ, ડિવાઈડ કરી શકીએ, બરાબર છે. એટલા માટે અગેન ત્યાં આગળથી શું લખવામાં આવશે, પાસ લખવામાં આવશે. 16, 17, 18, 19 and 20, પણ 20 પ્રિન્ટ થશે ને ત્યાં આગળ શું પ્રિન્ટ થશે, પાસ. તો અહીં ટૂંકમાં અહીંયા આગળ આપણું આ જે લોજિક છે આ કોન્સેપ્ટને છે ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવાનો છે. જે આપણો અત્યારનું કોન્સેપ્ટ છે એ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ, તો કન્ટિન્યુ કરાવડાવે છે. આજે એક આપણી લૂપ અને જે આપણો કોન્સેપ્ટ છે એને ત્યાં આગળથી શું કરાવડાવે છે કે ખરેખર આપણી લૂપ છે 1 થી 20 નંબર પ્રિન્ટ કરવા માટેની છે. પણ એ ઇન બિટવીન વચ્ચે આપણે શું કરવું છે, મારા પર્ટિક્યુલર વર્ડને પ્રિન્ટ કરાવડાવો છે. તો એટ એ ટાઈમ આપણે કન્ડિશનની અંદર એપ્લાય કરાવડાવ્યું છે, I mod 5 is equal to 0, then print pass and continue. જો એ 0 નહીં મળે તો રિમાઇન્ડર ટૂંકમાં 1 મળશે. રિમાઇન્ડર 1 મળશે એટલે આપણે શું કરાવી દેશે, આપણી લૂપને છે કન્ટિન્યુ પ્રિન્ટ કરાવડાવશે. સો આઈ હોપ અગેન વિદ્યાર્થી મિત્રો કે તમને આ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થયો હશે અને સમજાણો હશે, બરાબર છે. તો આવી રીતના આજના વિડીયો લેક્ચરની અંદર વી સ્પેશિયલી ડિસ્કસ અબાઉટ બ્રેક સ્ટેટમેન્ટ એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. નેક્સ્ટ વિડીયો લેક્ચર વી કન્ટિન્યુ ગો ટુ સ્ટેટમેન્ટ એન્ડ એક્ઝિટ સ્ટેટમેન્ટ. બને અગેન ત્યાં આગળથી ગો ટુ સ્ટેટમેન્ટ અને એક્ઝિટ સ્ટેટમેન્ટ પણ આના જેવા જ છે. પણ અગેન આ જે 4 કીવર્ડ છે એમાંથી કન્ટિન્યુ અને બ્રેક સ્ટેટમેન્ટ છે વેરી મોસ્ટ આઈએમપી છે. Many times this question asked in theory question, write a short note on break and continue statement with the example.
તો એટ અ ટાઈમ અગેન આપણે આવી બેસિક થિયરી કોન્સેપ્ટની અંદર ડિસ્ક્રાઇબ કરાવી અને આ ટાઈપનું નાનું એક્ઝામ્પલ આપી અને આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને પ્રોપરલી સમજાવી શકીએ છીએ. સો અગેન આઈ હોપ your students you got this concept properly and very well. If you have any kinds of question query, please tell me and solve the problem. As well as if you want to see this particular video on my YouTube channel, you can visit YouTube, write search Sankalp Infotech. આ રીતના ત્યાં આગળ સંકલ્પ ઇન્ફોટેક કરીને સર્ચ કરાવડાવશો તો પણ તમને એક ચેનલ જોવા મળશે અને ચેનલની અંદર એ પણ શું કરવામાં આવેલા છે, આવા રિલેટેડ વિડીયોઝ છે સ્પેશિયલી અપલોડ કરવામાં આવેલા છે અને યુ કેન વિઝિટ ઓર સી ધીસ પર્ટિક્યુલર વિડીયો એટ એની ટાઈમ એનીવેર. સો અગેન આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.